સ્વદેશી અપનાવો દેશ બચાવો મેઇન વસ્તુ. તો અમારી પણ તમારા માધ્યમથી જે પણ આ વિડીયોને જોઈ રહ્યા છે દર્શકોને અમારી રિક્વેસ્ટ છે કે આપણે સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરીશું તો આપણા દેશની ઇકોનોમી ઓર વધશે અને સ્વદેશી અપનાવો દેશ બચાવો તો એમાં ફાયદો તો દેશને જ છે મેઇન. નમસ્કાર દોસ્તો, આપણી સાથે સાહેબ છે, એમની સાથે આપણે પરિચય લઈએ. સાહેબ, પહેલા તો તમારું નામ? ડોક્ટર પિયુષ પટેલ, કુદરતી ઉપચાર કેન્દ્ર મુન્દ્રા. આપણો જે અહીંયાનો થોડો નાનો આના વિશે પરિચય આપી દે લોકોને તો ખ્યાલ આવે. આનંદ નેચરલ ફૂડ્સની શરૂઆત થઈ માર્ચ 2021 થી, જે માર્ચ 2026 ની અંદર 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આનંદ નેચરલ ફૂડ્સનો જન્મ થયો કોરોનાની અંદર 2019ની અંદર. અચ્છા. જેમાં છેલ્લા 15 વર્ષની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન અમે જોયું કે મોટાભાગના લોકો અત્યારે જે નાની ઉંમરની અંદર બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે એનું મૂળ કારણ છે આપણા ઘરોમાં વપરાતી સૌથી વધારે રિફાઇન્ડ વસ્તુઓ ખાવાની અંદર, જેમાં તેલ પણ આવી ગયું, મીઠું પણ આવી ગયું, ગોળ છે, ખાંડ છે, બધી જ વસ્તુ કે જે રિફાઇન્ડ વસ્તુ ઉપર જ્યારથી આપણે બધા ટ્રાન્સફર થયા ત્યારથી આ શરીરની અંદર રોગો વધારે જન્મ થવા લાગ્યા. અને આ ઉદ્દેશ્યથી 2019ની અંદર કોરોનાની અંદર મનમાં વિચાર આવ્યો કે ભાઈ લોકોને શુદ્ધ વસ્તુ મળે એના માટે આપણે શું કરી શકીએ. બરોબર. અને ત્યારે અમે સંકલ્પ કર્યો, જગ્યા શોધવાની ચાલુ કરી. 1.5 વર્ષ આના ઉપર અમે રિસર્ચ કર્યું, મેં અને મનોજભાઈએ ઘણી બધી જગ્યા ઉપર ફર્યા. પ્રોડક્ટ જાતે અમે 1 વર્ષ સુધી વાપરી, થોડા લેબ ટેસ્ટિંગ કરાવ્યા એના. આ બધી વસ્તુ જ્યારે કરાવી ત્યારે ખબર પડી કે ખરેખર 100% શુદ્ધ વસ્તુથી શરીરની અંદર કેટલો ફરક પડે છે અને શરીર કેટલું નિરોગી રાખી શકાય છે. બસ આ ઉદ્દેશ્ય સાથે આ વિચારનો જન્મ થયો અને માર્ચ 2021થી આની શરૂઆત થઈ આનંદ નેચરલ ફૂડ્સ. હજી આપણે ઘણું બધું જાણવાનું છે. તમને પાછળ અહીંયા બેકગ્રાઉન્ડમાં તમે જોતા હશો થોડો ઘોઘાટ પડાવે છે. હવે આપણે અંદર જે રૂમ છે, સ્ટોર રૂમ, ત્યાં જઈને સાહેબ સાથે થોડી વધારે ચર્ચા કરીએ. બીજું કોઈ પણ આપણે સિંગ તેલ ખાઈએ અને આપણે આ સિંગ તેલ ખાઈએ, કોઈ પણ કાચી ઘાણીનું, તો એનું શું ફાયદો હોય? સૌપ્રથમ તો આપણા દેશની અંદર 4 જ તેલ હતા. આયુર્વેદ પ્રમાણે પણ 4 જ તેલનું વર્ણન થયેલું છે, જેની અંદર શુદ્ધ તલનું તેલ, સિંગ તેલ, કોકોનટ ઓઇલ એટલે કોપરાનું તેલ અને નોર્થ સાઈડ તમે જુઓ તો મસ્ટર્ડ ઓઇલ એટલે સરસ્યું. આ 4 તેલ સિવાય બીજા કોઈ તેલનું વર્ણન આપણા શાસ્ત્રોની અંદર કે આયુર્વેદની અંદર કે આપણા દેશની અંદર હોતું જ નહીં. પહેલા 93 પછી સનફ્લાવર ઓઇલ, સોયાબીન ઓઇલ, રાઈસ બ્રાન ઓઇલ, આ બધા ઓઇલ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ થવાના ચાલુ થયા. આપણી ભૂમિ, આપણી પ્રકૃતિ, આપણા જે અહીંયાની આબોહવા છે એના પ્રમાણે આયુર્વેદમાં એવું કીધેલું છે કે જે વસ્તુના તેલીબિયા તમે ડાયરેક્ટલી ખાઈ શકો એનું તેલ આપણા શરીર માટે તંદુરસ્ત છે અને એ તેલ આપણે ખાવું જોઈએ. જનરલી આપણે સિંગદાણા ડાયરેક્ટલી ખાઈ શકીએ, તલ ખાઈ શકીએ, મસ્ટર્ડ એટલે રાયડો રોજ આપણે જમવામાં આપણે લઈએ છીએ, પ્લસ કોપરું આપણે ખાઈ શકીએ. તો આ બધી વસ્તુના જે તેલ બને એ શરીર માટે લાભદાયક છે કારણ કે એના બી આપણે ડાયરેક્ટલી ખાઈ શકીએ છીએ. બાકી જે વસ્તુના તેલોની અંદર રિફાઇન પ્રોસેસ જ્યારથી ચાલુ થઈ કે જેની અંદર તેલની ઓરિજિનાલિટી પ્રમાણ ઓછું પણ થોડું ઘણું એની અંદર ગવર્મેન્ટની પરમિશન સાથે જે પણ પામ ઓઇલ કે બીજું જે પણ કંઈ મિક્સિંગ કરવામાં આવતું હોય, જે તમને રિપોર્ટના આધારે કે ગૂગલ ઉપરથી કે બીજી ઘણી બધી જગ્યા ઉપરથી એની માહિતી વિગતવાર મળી શકે. પણ શુદ્ધ સિંગ તેલ અને રિફાઇન્ડ તેલની અંદર જે પ્રોસેસ છે કે જેની અંદર તેલને કાચી ગાણીના માધ્યમથી દાણાને પ્રેસિંગ કરીને જે તેલ નીકળે એ તેલને કપડાના માધ્યમથી ગાળીને એટલે ફિલ્ટરથી ગાળીને નજર સામે ડબ્બો ભરી દેવામાં આવે એને કહેવાય શુદ્ધ સિંગ તેલ. એ જ રીતે તલનું તેલ પણ બને છે આપણા ત્યાં, કોપરાનું તેલ પણ બને છે અને મસ્ટર્ડનું તેલ પણ બને છે. એટલે 4 તેલ આપણા ત્યાં અહીંયા બને છે. હવે જે રિફાઇન્ડ તેલ છે એના અત્યાર સુધીના જે લેબ રિપોર્ટ અમે જે કરાવ્યા છે અને જોયા છે એની અંદર ક્યાંકના ક્યાંક ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે આવે. શુદ્ધ સિંગ તેલના અમારા રિપોર્ટમાં ટ્રાન્સ ફેટ 0% આવે. અમારો જે લેબ રિપોર્ટ છે એની અંદર કોલેસ્ટ્રોલ જે છે એ પણ 0% છે. એટલે આપણી પેઢીઓ 90 વર્ષ સુધી જીવીને ગઈ. આટલા વર્ષ સુધી ગામની અંદર દરેક જગ્યા ઉપર આવો એક ગાણો હોય, એ ગાણાની અંદર દર વર્ષે સિંગદાણાની સિઝનમાં સિંગદાણાનું પિલાણ કરી આવે, તલની સિઝનમાં તલનું પિલાણ કરી આવે અને આખું વર્ષ એ તેલ આપણા ઘરડાઓ વાપર્યા અને ખાઈને લાંબુ જીવીને ગયા અને હજુ પણ જીવી રહ્યા છે વિધાઉટ રોગોથી. અત્યારે નાની ઉંમરની અંદર રોગો આવી રહ્યા છે કારણ કે રિફાઇન્ડ તેલ. હું એ જ કહેવાનો તમને કે ઘણા બધા એવા જે આપણે જોતા હશે, ન્યૂઝમાં પણ જોઈએ છીએ,
બાકી આપણને નાની ઉંમરમાં હાર્ટ હા, એટેકના attack આવે પ્રોબ્લેમ, છે. નાની ઉંમરની અંદર રિમેટોઇડ આર્થરાઇટિસના પ્રોબ્લેમ, નાની ઉંમરની અંદર ડાયાબિટીસના પ્રોબ્લેમ, નાની ઉંમરની અંદર થાઇરોઇડના પ્રોબ્લેમ, આ બધી જ વસ્તુનું મૂળભૂત કારણ છે આપણી થાળીમાં દિવસના 3 ટાઈમ જે રો મટીરિયલ આવી રહ્યું છે, એ રો મટીરિયલની અંદર જેટલી ભેળસેળ આવશે એટલું એ આપણા શરીરને ખરાબ કરશે ને કરશે જ. મેઇન વસ્તુ તો આનાથી બચવા માટે શું કરવું? આનાથી બચવા માટે પ્રકૃતિના નિયમો તરફ પાછા વળવું જરૂરી છે. જ્યાં પ્રકૃતિના નિયમોનો ભંગ થશે ત્યાં શરીરની અંદર બીમારી જન્મ લેશે. હવે પ્રકૃતિના નિયમોની અંદર તો પ્રકૃતિ જે વસ્તુની ખાવાની પરમિશન આપે છે એ વસ્તુ આપણા શરીર માટે લાભદાયક છે. જેમ કે તેલ છે, તો તેલની અંદર આ મહેનત અમે આટલા વર્ષથી ચાલુ કરી અને એમનો ખૂબ જ સારો અમને પ્રતિભાવ છે. જેટલા પણ અમારા અહીંયાથી કસ્ટમર તેલ લઈ ગયા, જે છેલ્લા 5 વર્ષથી રેગ્યુલર લઈ જાય છે, વાપરે છે, એ બધાના રિવ્યુ ને કમેન્ટ છે કે ભાઈ અમારી પેટની તકલીફો દૂર થઈ ગઈ, અમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ નોર્મલ આવે છે. હવે પહેલા અમને આ તેલ ખાવાથી એસિડિટીના પ્રોબ્લેમ થતા હતા, રિફાઇન્ડ તેલ ખાવાથી. તમારું તેલ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમને આ ઘણા બધા પ્રોબ્લેમમાં રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. તો ખાલી તેલ ચેન્જ કરવાથી પણ ઘણા બધા રિઝલ્ટ શરીરની અંદર જોવા મળ્યા છે, જે છેલ્લા 5 વર્ષમાં અમારા કસ્ટમરોના ફીડબેક અને રિવ્યુ છે. અમારી સાથે લેબ રિપોર્ટ પણ છે ઘણા બધા કસ્ટમરના, કે જેને અમે 3 મહિના પહેલાના લેબ રિપોર્ટ, 3 મહિના પછીના લેબ રિપોર્ટ, તેલ ચેન્જ કર્યા પછીના, કે ખાલી તેલ ચેન્જ કરવાથી કેટલો ફરક પડે છે. એટલે જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ હતી કે જેમાં ઘાણીના તેલને દબાણથી કે પ્રેસિંગની મદદથી દાણાને પીલીને જે તેલ કાઢવામાં આવે, કે જેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ થતી નથી, એ તેલનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એ જ પ્રમાણે અમારી બીજી પ્રોડક્ટની અંદર રોક સોલ્ટ એટલે સિંધવ નમક, જે આયુર્વેદ પ્રમાણે સારામાં સારું સોલ્ટ કહેવામાં આવે છે, કારણ કે રિફાઇન સોલ્ટ નથી, એની ડાયરેક્ટ ખાણ હોય, ખાણમાંથી જે પથ્થર નીકળે એ પથ્થરને પીસીને બનાવવામાં પાવડર આવે, એને કહેવાય સિંધવ નમક. એ જ રીતે શુદ્ધ દેશી ગોળ છે, કારણ કે આ જે ચોરસ ભીલી છે ગોળની, એ તમને બજારમાં જોવા નહીં મળે કોઈ જગ્યા ઉપર, કારણ આપણે કે જે વ્હાઈટ ગોળ આવે છે, હા, એ ક્યાંકના ક્યાંક કેમિકલ વાળો ગોળ છે. અચ્છા, બીજું, સફેદ ખાંડ આપણે જે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ, તો એ ક્યાંકના ક્યાંક રિફાઇન્ડ સુગર છે. આપણે જે પણ બીજા સોલ્ટ પણ બજારની અંદર, તો એમાં રિફાઇન્ડ સોલ્ટ એવું લખેલું આવશે. એટલે જ્યાં રિફાઇન્ડ શબ્દનો ઉપયોગ થાય ત્યાં એક પ્રોસેસ છે. પછી એમાં કેમિકલની પ્રોસેસ પણ આવે, એની મેકિંગની પ્રોસેસ છે, એની ડીઓર્ડરાઇઝ પ્રોસેસ છે. આ બધી જે પ્રોસેસ જે છે એ ક્યાંકના ક્યાંક એની અંદર રહેલા સારા તત્વોને ખરાબ કરી રહી છે અથવા એનો નાશ કરી રહી છે. જ્યારે શુદ્ધ વસ્તુ જે છે એની તમને એડવર્ટાઇઝમેન્ટો જોવા નહીં મળે દરેક જગ્યા હવે ઉપર. તમને એ પણ વાત કેમ? કહેવાનું. કારણ કે તમને દરેક વસ્તુ જે શુદ્ધ હશે એની એડવર્ટાઇઝમેન્ટની જરૂર નથી પડતી. માઉથ ટુ માઉથ કસ્ટમર આવે છે, એક વખત ટ્રાય કરે છે, નાની બોટલ લઈ જાય છે, અને પછી બીજા 10 કસ્ટમરને કે આજુબાજુ પડોશીને, મિત્ર વર્તુળમાં એ જાણ કરે છે, કારણ કે એને રિઝલ્ટ દેખાયું અંદરથી. જનરલી રિફાઇન્ડ વસ્તુની તમને બધે જ જાહેરાતો કે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, ડિજિટલ મીડિયાના માર્કેટથી કે દરેક જગ્યા ઉપર. પણ શુદ્ધ વસ્તુ જે છે એ જ્યારે એક વખત આપણે ખાઈએ, એનો અનુભવ કરીએ, પછી આપણને ખબર પડે. એટલે 100% શુદ્ધ વસ્તુ ખાવાથી શરીરને તંદુરસ્તી તો મળે જ છે, પણ બીજા ઘણા બધા લાભોની અંદર જે કેમિકલ શરીરમાં કોઈ પણ રીતે જઈ રહ્યું છે એનાથી પણ આપણે બચી શકીએ છીએ. અચ્છા, પ્લસ આ શુદ્ધ સિંગ તેલ આપણા ગરડાઓ, આપણા પ્રાંતની અંદર, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કે જે જગ્યા ઉપર સિંગદાણા એટલે મગફળીનો પાક વધારે થાય છે. કારણ કે આયુર્વેદમાં એવું પણ કીધેલું છે કે જે જગ્યા ઉપર તમે રહો છો, જે ભૂમિ ઉપર તમે રહો છો, એ ભૂમિમાં આજુબાજુ થતી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અચ્છા, કારણ કે આપણે એ જ ભૂમિમાં રહીએ છીએ, જ્યાંનું પાણી ઉપયોગ કરીએ છીએ, ત્યાંની હવાનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં જે ખેતી થાય છે આજુબાજુ, એને એ જ પાણીને હવાના સંપર્કથી એ ખેતી થાય છે. તો જે ભૂમિ ઉપર આજે આપણે સમજો નોર્થ ઇન્ડિયાના લોકો છે, તો ત્યાં નોર્થ ઇન્ડિયાની અંદર મસ્ટર્ડ ઓઇલ વધારે ચાલે છે, કારણ કે ત્યાં ઓલરેડી મસ્ટર્ડની ખેતી વધારે થાય છે. આજે તમે સાઉથમાં જશો તો ત્યાં કોકોનટ ઓઇલ વધારે ચાલે છે, કારણ કે ત્યાં કોપરા, કેરલાની અંદર કોપરાની ખેતી વધારે થાય છે, કે કોકોનટ ટ્રી તમને ઘણા બધા જોવા મળશે. એમ આપણા પ્રાંત પ્રમાણે સારામાં સારું તેલ પહેલા નંબરનું હોય આયુર્વેદ પ્રમાણે તો તલનું તેલ. અચ્છા, તલનું તેલ 100% શરીર માટે વધારે સારું છે. બીજા નંબર ઉપર સિંગ તેલ આવે, પણ તલનું તેલ અત્યારના સમયમાં દરેકને પોસાય એમ પણ નથી. એક વસ્તુ કહીશ આની અંદર, હું રોકીશ અત્યારે વિડીયોમાં, કે ભાઈ અમારું કામકાજ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે. તો જે કોરિયા ને અમુક દેશો છે ને, એ લોકો વધારે પડતું તલનો ઉપયોગ કરે છે ને તલના તેલનો ઉપયોગ કરે છે. તો એના પાછળનું, એ લોકોને ખબર છે કે સાચી વસ્તુ શું છે. અચ્છા, આજે તમે જનરલી આપણા દેશની અંદર પામ ઓઇલ વધારે આવે છે, તો એ બહારના દેશથી જ આવે છે, કારણ કે ઇન્ડિયાની અંદર પામની ખેતી એટલી બધી નહોતી. પણ
મગફળીની ખેતી એટલી બધી છે જે હાઈએસ્ટ એક્સપોર્ટ મગફળી કે સિંગદાણા ઇન્ડિયાથી બીજા દેશમાં થઈ રહ્યા છે. થઈ રહે છે, થાય છે કેમ? અત્યારે. કારણ કે એ લોકોને ખબર છે, આજે તમે અમેરિકા જશો તો સિંગદાણા તમને મોંઘા મળે છે, બદામ સસ્તી મળે છે. કારણ કે સિંગદાણાની વેલ્યુ એમને ખબર છે કે સિંગદાણાના તેલથી ફાયદા કેટલા બધા છે. પ્લસ સિંગદાણાની અંદર રહેલું પ્રોટીન 48 થી 50% પ્રોટીન સિંગદાણાની અંદર રહેલું છે. એની અંદર જે રહેલી તાકાત જે શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. એટલે સારી વસ્તુ જે છે એ તો બધી આમાં ઇન્ડિયામાંથી બારે એક્સપોર્ટ થઈ જાય છે. પણ હા. આપણને ખબર નથી, એટલે આપણે બધા સસ્તું મેળવવાની લાલચની અંદર આપણે રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, સોયાબીન ઓઇલ, રાઈસ બ્રાન ઓઇલ તરફ આપણે વળ્યા. ત્યારથી આપણા શરીરો વધારે ખરાબ થતા ગયા. ભાઈ તમને આ વિડીયો જોયા પછી અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શું ખાવું જોઈએ. જો તમારે વધુને ઓછામાં ઓછું બીમાર થવું હોય અને તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો આજ નહીં તો કાલ તમારે આ તેલ તરફ જવું જ પડશે. બીજું ઘણાને એવું છે કે ભાઈ શુદ્ધ સિંગ તેલ છે તો એનું આયુષ્ય કેટલું? તો અમે તો છેલ્લા 5 વર્ષથી પિલાણ કરીએ છીએ. 1 વર્ષની અમે ગેરંટી આપીએ છીએ તેલની અંદર કે અમારો ડબ્બો અત્યારે સિઝનમાં તમે લઈ ગયા કે ક્યારે પણ લઈ જાઓ તમે, અને ડબ્બો તોડ્યા પછી તમને ન મજા આવે કે ખરાબ થઈ જાય કે નીચે રગડો જામી જાય તો તોડેલો ડબ્બો પાછો લઈ આવવાનો, પૈસા પાછા લઈ જવાના. ગેરંટી. ગેરંટી સાથે 5 વર્ષની અંદર હજુ અમને કોઈ પણ આવા નેગેટિવ કમેન્ટ કે કોઈ પણ અમને આવા કસ્ટમર નથી મળ્યા કે જે ડબ્બો તોડેલો પાછો લઈ આવ્યો. અને કારણ કે શુદ્ધ સિંગ તેલ જે પ્રોસેસથી આપણે બનાવીએ છીએ કે જેની અંદર દાણાને પ્યોર સોલ્ટેક્સ કરીને એકલા દાણાનું પિલાણ કરવામાં આવે છે. પ્લસ એમાંથી જે તેલ નીકળે એને તમે જોયું કે આપણે 2 વખત કપડાથી ફિલ્ટરથી ગાળીને, ત્રીજી વખત ડ્રમની અંદર પણ ગાળીને, ચોથી વખત આપણે ડબ્બામાં ભરતી વખતે પણ પાછું ગાળીએ છીએ. બરોબર? એટલે જેની અંદર કોઈ પ્રોબ્લેમ આપણને તેલમાં આવે નહીં. અને 1 વર્ષની અમે અમારી એક્સપાયરી ડેટ લખેલી આવે છે ડબ્બા ઉપર. 1 વર્ષ સુધી કાંઈ પણ તેલને થાય તો અમારી ગેરંટી છે 1 વર્ષની. અચ્છા, બીજી વસ્તુ હોય કે લોકોને આ તેલ મંગાવવું હોય તો કઈ રીતે મંગાવશે? જનરલી ઓલ ગુજરાત અને મુંબઈ સુધી અમારી હોમ ડિલિવરી સર્વિસ છે. બાકી મુન્દ્રાની અંદર તો બારોઈ રોડ ઉપર પણ અમારું આઉટલેટ છે, બારોઈ મહિલા ગૃહ ઉદ્યોગની અંદર. મહાવીર સુપર માર્કેટમાં પણ અમારું તેલ અવેલેબલ છે. મારુતિ માર્ટમાં પણ અમારું તેલ અવેલેબલ છે. મુન્દ્રાની અંદર, ગુંદાલાની અંદર અમારું પોતાનું યુનિટ છે જ્યાં દરેક કસ્ટમર રૂબરૂ આવીને લાઈવ નિહાળીને ચકાસણી કરીને પોતે જાતે ખરીદી શકે છે. અંજારની અંદર પણ અમારું આઉટલેટ છે. ગાંધીધામમાં એક આઉટલેટ છે અમારું. બીજા નવા આઉટલેટ ચાલુ થઈ રહ્યા છે. પણ ઓલ ગુજરાત અને કચ્છની અંદર તો હોમ ડિલિવરી સર્વિસ પણ છે અમારી. એટલે ફોનના માધ્યમથી કે અમારી વેબસાઇટના માધ્યમથી પણ ઓર્ડર કરી શકે છે. અચ્છા, તો આપણે તમને વેબસાઇટ અને નંબર તમને સ્ક્રીનમાં દેખાતા હશે તો તમે આની અંદરથી કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો. અને બીજી વસ્તુ સાહેબ, આજુબાજુમાં જે છે ડિલિવરી એકદમ ફ્રી થઈ જશે? હા, એટલે જનરલી અત્યારે સિઝનની અંદર મુન્દ્રાની અંદર, ભુજની અંદર, અંજાર, ગાંધીધામ આ બધી જગ્યા ઉપર અમારી ફ્રી ડિલિવરી છે. ઘણી વખત ગાંધીધામ, ભુજ, અંજારમાં એવું થઈ શકે કે અમારી ગાડી અહીંયાથી જતી હોય તો એ લોકો ત્યાંથી ખાલી કલેક્ટ કરી લેતા હોય છે. પણ જનરલી કચ્છમાં ભુજ છે, ગાંધીધામ છે, અંજાર છે, આદિપુર છે, 55 કિલોમીટરથી 60 કિલોમીટરના રેડિયસમાં ફ્રી ડિલિવરી અમે આપીએ છીએ. તો ભાઈ આ બહુ સારી વાત કહેવાય. અને આમ જોવા જઈએ તો એક સેવા સાથે પરમાર્થ. એઝ અ ડોક્ટર, એઝ અ નેચરોપેથી ડોક્ટર તરીકે આ નવું કાર્ય કરવા માટેનો અમારો મેઇન ઉદ્દેશ્ય જે હતો કે લોકોને 100% શુદ્ધ વસ્તુ મળી રહે. અમને અમારી મહેનતના પૈસા તો મળે છે અને 2% અમારો પ્રોફિટ પણ અમને મળશે મહેનતની સાથે. પણ લોકોને 100% શુદ્ધ વસ્તુ મળે છે એની ગેરંટી છે. એટલે અમે શુદ્ધ વસ્તુ વેચવાનું પુણ્ય પણ કમાઈએ છીએ. પૈસા તો અમને અમારી મહેનતના મળે જ છે. મેઇન એવું નથી કે અમને અમારી મહેનતના પૈસા નથી મળતા, 100% મળે છે. પણ એની સાથે અમે 100% શુદ્ધ વસ્તુ આપવાનું પુણ્ય પણ કમાઈએ છીએ. કારણ કે અમે શ્યોરિટી અને ગેરંટી આપીએ છીએ કે ના, ખરેખર 100% શુદ્ધ છે. અને કોઈ પણ આની અંદર મિલાવટ કે લેબ ટેસ્ટના માધ્યમથી રિપોર્ટ કરાવવો હોય તો પ્રેમથી કરાવી શકે છે. અને બીજી વસ્તુ એ કે તમે કોઈ ખેડૂત હોય એની પાસે સિંગદાણા છે તો અહીંયા સિંગદાણા લઈને આવે ને સિઝનની અંદર કે ગમે ત્યારે, અત્યારે સિઝનની અંદર રેગ્યુલર આજુબાજુના ખેડૂતો જે પોતે મગફળીનું પાક કરે છે એ બધા કોઈ 20 કિલો સિંગદાણા લઈને આવે તો પણ અમે નાના મશીનમાં પિલાણ કરી દઈએ છીએ. હા, પણ 20 કિલો મિનિમમ જોઈએ. 20 કિલો તલ લઈ આવે તો પણ પિલાણ કરી દઈએ છીએ. કોપરા લઈ આવે તો પણ પિલાણ. કોઈ પણ વસ્તુ ટૂંકમાં 20 કિલોથી લઈને જેટલા ટન લઈ આવ્યો એટલા ટનનું પિલાણ અમે અહીંયા કરી દઈએ છીએ. એની અમને મજૂરી એટલે લેબર અમને મળી જાય છે પર કિલો.
અને એ પણ નજર સામે. એ ખેડૂત કે જે પણ આવે અહીંયા બેસે, 2 દિવસ એનો માલ પીલાય તો એ 2 દિવસ આવીને બેસી શકે, એની નજર સામે તેલ એ પોતે ભરીને લઈ જઈ શકે. એટલે આપણે જોબ વર્ક પણ કરીએ છીએ કે જેની અંદર તમારે પોતાનું મટીરિયલ લઈને આવવું હોય તો અમે પોતે અહીંયા પિલાણ કરીને આપીએ છીએ. બાકી જે લોકોને મંગાવી હા, બાકી તો આપણે પોતે આપણું પિલાણ કરીએ જ છીએ કે જેમાંથી એમને 1 લીટર, 5 લીટર, 15 લીટર પેકિંગ અવેલેબલ છે. આ બધા સિંગતેલના પેકિંગ છે. આ છે અમારું કોકોનટ ઓઇલ છે 200 ml, 500 ml, 1 લીટર. પછી આ મસ્ટર્ડ છે 1 લીટર, 5 લીટર. આ તલનું તેલ છે. એ જ રીતે શુદ્ધ દેશી ગોળ, ઓર્ગેનિક બ્રાઉન સુગર અને સિંધવ નમક. ટોટલ આટલી પ્રોડક્ટ છે અમારી કે જે 100% શુદ્ધ તમને ગેરંટી સાથે અમારા વિઝિટ કરીને, નિહાળીને, ચકાસણી કરીને તમે લઈ જઈ શકો. આનો ટાઈમિંગ શું છે? અમારો ગુંદાલાનું જે આ યુનિટનો ટાઈમ છે સોમવારથી શનિવાર સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી, રવિવારે 9 થી 1 વાગ્યા સુધી. એટલે રવિવારે બપોર પછી રજા હોય છે. બાકી બારોઈ રોડ ઉપર જે 3 અમારા સેલિંગ કાઉન્ટર છે એ સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લા હોય છે. તો ચાલો તમે એક સંદેશ આપવાના હતા જે મોદીજી પણ હમણાં હા, એટલે આ અભિયાનનો આજે મોદી સાહેબ આખા દેશની અંદર દરેક જગ્યા ઉપર કે ભાઈ સ્વદેશી અપનાવો, દેશ બચાવો, મેઇન વસ્તુ. તો અમારી પણ તમારા માધ્યમથી જે પણ આ વિડીયોને જોઈ રહ્યા છે દર્શકોને અમારી રિક્વેસ્ટ છે કે આપણે સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરીશું તો આપણા દેશની ઇકોનોમી ઓર વધશે. અને સ્વદેશી અપનાવો, દેશ બચાવો, તો એમાં ફાયદો તો દેશને જ છે મેઇન વસ્તુ. અને નજર સામે શુદ્ધ વસ્તુ આપણને જ્યાં મળતી હોય તો એનાથી વિશેષ આપણને શું જોઈએ, પણ 100% ગેરંટી સાથે. અને એ પણ ધારો કે તેલ તમે લઈ જાઓ 3 મહિના, 6 મહિના, 1 વર્ષ વાપરો તો તમને અનુભવ થશે કે ના ખરેખર શુદ્ધ ખાવાથી કેટલો ફરક પડે છે. કારણ કે કદાચ અમારા શુદ્ધ ડબ્બામાં અને બજારમાં મળતા રિફાઇન્ડ તેલના ડબ્બામાં ફરક હશે ભાવમાં 200-300 રૂપિયાનો, પણ 200-300 રૂપિયા બચાવવામાં આપણે બીજા લાખો રૂપિયા ઘણી બધી જગ્યા ઉપર વેડફી દેતા હોઈએ. આપણે જે જમાનો ત્યારે બળદથી પીસાઈ કરતા. હા, પૌરાણિક જમાનામાં કેવું હતું કે એક પથ્થરની ખલ હોય જે આપણી ખાંડડી આવે આકારનું, એની અંદર એક લાકડાનો ધોકાને બળદની મદદથી ફેરવવામાં આવતો. જે ટ્રેડિશનલ વે હતો એને હવે મોટરથી કરવામાં આવે છે અને એ જ પદ્ધતિથી આ તેલને કાઢવામાં આવે છે જે પૌરાણિક પદ્ધતિ હતી. એના કારણે એના બધા જ ન્યુટ્રિશન સચવાયેલા રહે છે. આમાં જો આ લાકડાનું પોર્શન છે અને આ જે પીલાય છે આ એક લાકડું છે અને આ જેની અંદર ફરે છે એ આખી પથ્થરની એક ખલ છે. એની અંદર લાકડા અને પથ્થરની વચ્ચે આ તેલ બને છે જેથી આની બધી જ ન્યુટ્રિશન વેલ્યુ એઝ ઇટ ઇઝ રહે છે. આ જે મોટર છે એની જગ્યાએ પેલા બળદ હશે. હા, આ જે મોટર જે ફેરવે છે આને એની જગ્યાએ બળદ એને ગોળ ગોળ ફેરવતા. હા, આ લેટેસ્ટ ટેકનોલોજીમાં મોટરનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે. આ જે દાણા છે આ કયા દાણા કહેવાય આપણે? આ G20 નંબરની મગફળી છે કે જે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ખેતીની અંદર ત્યાંની ભૂમિમાં G20 ની મગફળી બહુ જ સારી થાય. અને G20 મગફળીના દાણાનું જે તેલ છે એ શરીર માટે બહુ સારું, કારણ કે મગફળીની અંદર ઘણી બધી જાત આવે. એની અંદર આ 20 નંબરના દાણા છે કે જેનું તેલ ટેસ્ટમાં પણ ખૂબ જ મીઠું હોય. એટલે આ 20 નંબરના દાણા છે. એટલે તમે તેલ પણ એકદમ સારામાં સારા, મગફળી પણ એકદમ સારા. 20 નંબરના દાણાના તેલની મજા જ આખી અલગ હોય, કારણ કે એની સુગંધ, એની સ્મેલ, એનો ટેસ્ટ અને એની વઘાર કર્યા પછીનો જે સુગંધ ને સ્મેલ છે 20 નંબરની ખૂબ જ સારી. એટલે આ 20 નંબરના દાણા છે G20 મગફળી. આમાં ઓઇલનું પ્રમાણ પણ વધારે હોય? ઓઇલનું પ્રમાણ 20 નંબરમાં વધારે છે. લગભગ 40-42% સારો દાણો હોય તો 42% જેવું ઓઇલનું પ્રમાણ. ભાઈ આજે તો આપણે આની અંદર ઘણું બધું જાણવા મળ્યું, ઘણી બધી વાતો કરી. આ ખોડ છે, ખોડ વિશે પણ ઘણી બધી વાતો કરી આપણે. ભાઈ એક વખત તમે મુન્દ્રામાં રહેતા હો ને તો એક વખત સાહેબથી મળવા જેવું છે. એક વખત જરૂર મળજો. કાંઈ નહીં તો તમે કાંઈ ન લેવા આવો તો એમને પણ આવજો અહીંયા આગળ, એમને પણ મજા આવશે. ઘણી બધી વસ્તુ જાણવા મળશે માહિતીના રૂપે. ઘણી બધી વસ્તુ જાણવા મળશે માહિતીના રૂપે અને જોવા પણ મળશે. 2 થી 4 નો સમય. બપોરે સવારે 9 થી સાંજના 7માં પણ મને મળવું હોય તો હું બપોરે 2 થી 4 હોઉં છું, કારણ કે સવારે સાંજે મળવું હોય તો કુદરતી ઉપચાર કેન્દ્રમાં ક્લિનિક ઉપર મળીશ. ભાઈ તમે એક વખત અહીંયા આવો ને પછી તમને એમ થશે જ નહીં કે મારે રિફાઇનરીનું તેલ ખાવું છે કે બીજું કોઈ પણ તેલ ખાવું છે. તમને એમ થશે કે ભાઈ હું શુદ્ધ ઘાણીનું સિંગ તેલ લઈ જાઉં અને હું સ્વસ્થ રહું, મારા પરિવારને સ્વસ્થ રાખું. ભાઈ જીવન બહુ અમૂલ્ય છે, એને આપણે એમને ના વેડફી નાખીએ. મારું એક ઉદ્દેશ એ પણ છે ભાઈ, આપણે વિડીયો બનાવી વાંધો નથી, પણ એક છે કે ભાઈ
જે આપણને ભગવાને જેની પાસે નથી ને એ લોકોને આની કિંમત છે ભાઈ. સિંગદાણા ભાઈ પુષ્કળમાં એક્સપોર્ટ થાય છે. આપણને એમ જોઈએ ને ભાઈ રોજના લાખોમાં કન્ટેનર એક્સપોર્ટ થાય છે. વિદેશવાળાને સમજાઈ ગયું છે પણ આપણને નથી સમજાણું, કેમ કે ભાઈ આપણને આસાનીથી મળી જાય છે એટલા માટે. તો ભાઈ મારી રિક્વેસ્ટ છે તમને, ક્યાંય પણ તમે રહેતા હો, ભારતના કોઈ પણ ખૂણામાં કે ગુજરાતમાં ક્યાંય પણ તમારી આજુબાજુમાં હોય તો પણ ભાઈ શુદ્ધ ઘાણીનું સિંગતેલ ખાજો. બાકી આમનો નંબર છે અહીંયાથી મંગાવી લેજો. આટલું કરજો ભાઈ, કેમ કે યાર મારા ફોલોઅર્સ મારો પરિવાર છે, મારા સબસ્ક્રાઈબર મારો પરિવાર છે ભાઈ. તમે સ્વસ્થ રહેશો તો મજા આવશે. તો તમને લોકોને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે કયું સિંગતેલ ખાવું જોઈએ. રિફાઇનરીને મૂકીને આપણે શુદ્ધ બાજુ જઈએ, આપણે બચાવીએ, આપણા દેશને બચાવીએ અને આપણા પરિવારને બચાવીએ. મળીએ દોસ્તો બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.